યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જ હશો. જો કે તો આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો અત્યારે કારખાનાથી ફ્રી થઈ ગયા છે ને હવે ઘરે જવાનો વિચાર છે. નહીં મતલબ ઘરે તો નહીં જાય, જો કે જવાનું છે એક જગ્યાએ કપડાં બપડા લેવાના. તો કપડાં બપડા લેતા આવીએ પછી નીકળીએ. અને નવીન વાત છે કે આપણે કાલે આરતીબેનને મળ્યા તો બહુ મજા આવી છે. અને મજા આવી એમ યાર, નામી કે બહુ સારા માણસ હતા. આખું ફેમિલી બહુ સારું છે અને બહુ મજા આવી. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા આરતીબેનને ઘરે બોલાવવાનું છે ને આરતીબેન તમે વ્લોગ જોતા હો તો આવવાનું જ છે તમારે, બરાબર છે? તો ચાલો મળીએ અને વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો ફેમિલી. તમે તો છે ને જવા માટે નીકળી ગયા હે ને, હવે નીકળી આપણે હજી. ફાઇનલી મિત્રો આપણે છે ને કપડાં લેવા પહોંચી ગયા છે. જોકે અમારા તો લેવાના નથી, જો લઈ જઈએ તો આપણે લઈ લેવું, કંઈ વાંધો નથી. બાકી મારા ભેગો છે ચેતનભાઈ, અને ચેતનભાઈ આપણે છે ને કોલ કરે છે જેને કપડાં લેવા હે ને, આપણે શું ઉપાધિ હોય ભાઈ. હાલો તો હવે કપડાં લઈ દઈએ મૂકી. रुको, क्लाइमैक्स अभी बाकी है. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કપડાની દુકાનમાં. એક ભાઈ ગયા છે ચેન્જિંગ કરવા માટે અને આપણે આવ્યા છે દોલતભાઈની દુકાને. તમારો ફોન કોઈ ઉપાડીએ નહીં, તમે નિરાતે ભાઈ આવો ને. કેટલા હે જોતો ખરા? મોટા કેમેરા અમીરભાઈ ઉપાધિ ના કરો, તમારે ફોન ને કઈ થાય નહીં, ટેન્શન ના લ્યો. કેમ કે માફ કરી લઈ આવ્યો. ઓલા જે ના આવે ને રેડમી ના સ્ટોક પે એક જ કંપની ના આવે. તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું એ કપડા, બીજાના લેવા નતા, આપણે તો કઈ લઈ ન લીધું. હવે સાંઈ ઘર ભેગીના આપણે એક નાનકડો સ્પ્રે લઈ લીધો હે. બાકી તો વધારે બીજું તો શું કેવું તમને. બાકી જો અમારે ચેતનભાઈ ટોપી વોપી કમ્પ્લેટ થઈને નીકળી ગયા છે ને, બાકી હવે અમે નીકળી ઘરે. ચાલો તો ઘરે જઈને મળીએ ફેમિલી. તો ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચીને છે ને અંધારાવાળા રૂમની અંદર છે ને હું મારા માઇક લેવા આવ્યો છું, કારણ કે એક વિડીયો શૂટ કરવો છે અત્યારે. તો સાંજના સમયે મને ટાઈમ મળ્યો છે, એટલે આઈ એમ સોરી ફેમિલી, કેમ કે મારો સાંજના ટાઈમે જ મને ટાઈમ મળે છે, કેમ કે આ દિવસ જોબ કરવાના કારણે અત્યારે ટાઈમ મળ્યો છે. તો અત્યારે બસ થોડી વારની અંદર આપણે એક વિડીયો શૂટ કરશું અને ઘરે પહોંચી ગયા છે આપણા ભાઈ. હેલો ભાઈ, કેમ છો? મજામાં? ઓકે, તો અમારા ભાઈને પહોંચી ગયા છે ને અમારા દીદી છે એ થોડાક રોટલા ને એવું બધું બનાવે છે અને મમ્મી. ओके, तो मम्मी गया છે नहाने के लिए. तो ठीक है फैमिली, तो फिर मिलते हैं, कंटिन्यू रहना ब्लॉग के अंदर. ओके चलो, तो મારા પપ્પા કંઈ કહેવા માંગતા તો મારે પાછું શૂટ કરવું પડ્યું છે. તો બોલો પપ્પા. ગરમ પાણી છે, ગરમ પાણી ઠંડી નહીં પડે. યસ ઓફકોર્સ, ગરમ પાણી કરેલું છે ને. અને મારા પપ્પા છે ને બહુ સારું ભજન કીર્તન કરે છે. જો કે અંધ છે, મતલબ બ્લાઇન્ડ કહેવાય એને એક જાતનું. તો આ રીતનું છે એનું સેટલમેન્ટ. અને અમારો ભાઈ પણ બેઠો છે. બસ મારો ભાઈ ખાલી હાય હાય જ કરશે, બીજું કંઈ નહીં કરે. તો તમારે કંઈ કહેવાનું છે? તો ચાલો ગાઈસ, તો આપણે છે ને ફેમિલી અત્યારે છે ને વ્યારું કરી લે. અને અમારા મમ્મી છે ને અત્યારે કંઈક કરે છે. શું કરે છે મમ્મી? અમારા મમ્મીને છે ને કંઈક પગમાં લાગ્યું છે ને. મમ્મી કાલ કેવીક મજા આવી છે તને? જા આમ હરખું બોલતા, આમાં સંભળાય કોકને. બહુ જ મજા આવી, એવું હોય. તો ગાઈસ અમારા મમ્મીને કાલ બહુ મજા આવી, કારણ કે શીતલબેનને મળ્યા અને ફેમિલીને મળ્યા તો બહુ મજા આવી હતી. અને હકીકતમાં કહીને તો બહુ સારું ફેમિલી છે. સપોર્ટ એને પણ કરજો ને અમને પણ કરજો, કારણ કે અમે આગળ વધશું તો તમારી પાસે અમે કંઈક અપેક્ષા રાખી છે કે તમે અમને થોડોક સપોર્ટ કરશો ગાઈસ. ફેમિલી તો આપણે જમવા બેસી ગયા છીએ, નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે. તો અત્યારે આપણે જમવામાં છે મિક્સ ચોરા ને એવું કંઈક છે અને છાશ છે ને એટલો જ માંડવી પાક વધ્યો છે મિત્રો. બધા ખાઈ ગયા લુખીને. આપણે આ તો કંઈ વધવા જ નથી દઈએ. મને અહીંયા છે બાજરાનો રોટલો
તો કે સીડી બાજરાનો રોટલો છે તો સારું હાલો તો ફેમિલી ખાઈને પછી મળી કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે. જમીને મારા પપ્પા છે ને મસ્ત મજાનો છે ને માવો બનાવે છે. તો માવો બનાવવાનો છે. મસ્ત મજાનો માવો બનાવે છે ભાઈ અત્યારે. અને અત્યારે હવે તો ગાઈસ એ મારો ફ્રેન્ડ છે. આજે ઘણા દિવસ પછી મળ્યો. ત્રીજી વાર શૂટિંગ કરે. આ પહેલી વાર નથી ના થયું, બીજી વાર આનું બંધ થઈ ગયો તો કેમેરો, આ ત્રીજી વાર શૂટિંગ કરે. ઓકે ગાઈસ બોલો સોરી યાર, સોરી રિપીટ કરી કરી થાકી ગયો હું. સોરી યાર, પણ હવે થઈ જાય. કઈ થોડોક પ્રોફેશનલ બ્લોગર થવું કઈ પહેલી વાર શૂટ કરું છું. ઓકે ઓકે યાર તમે લોકો જો ફેમિલી આ લોકો છે ને આજ પ્રોબ્લેમ કરે. આપણે કઈ રોજ રોજ તો આપણે કઈ ઉતારતા ના હોય, બરોબર છે. આપણે ન્યુ ચાલુ કર્યું છે હજી, બરોબર છે. અને અમારા એ બ્લોગ મને માર યાર ગાર નીકળી જાય યાર. નહીં એવું નહીં બોલવાનું, ખરાબ લાગે. ઓકે ઓકે તો ચાલો ફેમિલી અત્યારે અમે થોડાક ચાલી લઈએ, પછી તમને નિરાતે મળીએ. થોડું હજી ફન કરવાનું છે આજે. આને સબસ્ક્રાઇબ ના કરશો ભૂલથી એ તમારી જિંદગી ખરાબ થઈ જશે. એ એવું ના કે, એવું ના કે, એવું ના કે. સારા માણસોને સબસ્ક્રાઇબ કરો, સારા માણસોને આગળ વધારો. ઓકે તો ફેમિલી એનો કહેવાનો મતલબ એમ છે, એનું ઉલટું થોડું કરી નાખજો, કારણ કે હું સારો છું. સારા માણસને સબસ્ક્રાઇબ કરજો. ચલો નેક્સ્ટ થિયેટરમાં મળીએ આપણે તમને.